મહેમાન આવી જશે અને આનો વારો આવી ગયો છે પૂરી તળવાનો. પૂરી તો તળાકી મમરી બાકી રહી છે. મમરી મમરી બાકી એ નીતા હોય એટલે આપણે શું ઉપાધિ છે કાઈ નહીં એટલે તો પછી એના એટલે તો આપણે કહીએ છીએ. હા સાચી વાત છે. એવું છે કાંઈ નહીં આગળ કરજો તાણે હવે. ઓહો એ દેવા બતા કાજુ બદામનો ઈ શાક છે હજી તો હારો બેનો દિયા હારો બેનો મસ્ત જ આપણે બદામ શેક બનાવ્યો ને જમડી જો અહીંયા આવ્યા પાણી પીધું પાણી પીને તો ફોન શરૂ કરતો હું માર સીધું તૈયાર થાવ થોડું યુઝ હોય ના ના આપણે જે પોઝિશનમાં બેઠા હોય જે પોઝિશનમાં હોય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો એવો બધા મજામાં જઈશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા મસ્ત સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત જો આજ તો સાંજે જ હમણાં વ્લોગ સ્ટાર્ટ કરવાનો વારો આવે છે. આજે સાંજે કર્યો છે કેમ કે આજે છે ને ખાસ છે ને મારા મામાનું એટલે મોસાળનું બધાનું જમવાનું છે. તો મસ્ત આપણે પ્રોગ્રામ ગોઠવી દીધો છે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તમે બધા મજામાં છે. આશા રાખું માતા ધર્મે છે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. આજે બચ્ચા પાર્ટી બધી આવી ગઈ છે આપણે ઘરે. ચિલ્ડ્રન પાર્ટી કારણ કે જમવાનું છે બધાયનું તો બધા આવી ગયા અહીંયા. અત્યંતા યાજ્ઞી અને આ ભાઈ શું નામ છે તાર નામ શું છે? વાહ જો અહીંયા બધા જો આ જીનું ને તો આ છે આ ફેનિલ અત્યંતા ભણે ત્યાં તો આવી ભણવા ત્યાં આવીએ એમાં આવી આવી તો કેવું લાગ્યું તને? સારું લાગ્યું? મજા આવે છે. હા બધા એ છોકરા શું કરો છો તમે? શું કરો છો? હાય આમ કરો, હાથ આમ કરો. અરે વાહ. હવે હાલો જમવાનું છે કરી રસોઈ બનાવવાની છે. ગરમી તો જોવો તમે તઈ હાલીને આવ્યા તો ગરમી થઈ ગઈ. એમાં તો એવું કે ત્યાંથી નીકળ્યા હતા ને નીકળ્યા તો ક્યારના અમારે વિડીયો ક્યારનો શરૂ કરો તો પણ અમે થોડેક આવ્યા ને પંચર પડી ગયો. એમાં અડધી કલાક લેટ થઈ ગયો અમારે. કાંઈ નહીં હાલો રસોઈ પાણી બનાવવા માંડો. બસ પૂરી થોડીક જ બાકી છે. એવું છે કાંઈ વાંધો નહીં હાલ ચાલો ખાઈ લઈએ પછી. જો અહીંયા બધા મહેમાન આવી જશે અને આનો વારો આવી ગયો છે પૂરી તળવાનો. પૂરી તો તળાકી મમરી બાકી રહી છે. મમરી મમરી બાકી એ નીતા હોય એટલે આપણે શું ઉપાધિ છે કાઈ નહીં એટલે તો પછી એના એટલે તો આપણે કહીએ છીએ. હા એના એટલે તો આપણે કહીએ છીએ જમવાનું. હા મેં ફોનમાં નહોતું કીધું કામ કરવાનું તમારે. કાંઈ યાજ્ઞી બરાબર ને? અહીંયા બધા બેઠા છે. અહીંયા અમારા મામાની આવી કેમ છે? સારું ને પલટી? ભૂખ તો લાગે. થોડાક પોરો ખાઓ એટલે બે પૂરી વધારે હાલે. થોડોક આરામ કરો ને એટલે બે પૂરી વધારે હાલ છે. અને કાલે પછી મને ફોનમાં મેં જમવાનું કીધું ને તો મને શું કે ખબર એ કે ક્યાં છે કે વાડીમાં એ કે વિચાર કરો હજે ફેનિલ અમાર નાનો હશે. હે મંડળનું કે છે લ્યો મંડળનું હવે એક મહિના પછી એને ફોન કર્યો ને કાલે કહેતા કે ઘરે છે કે વાડીએ. મેં તો નાના ઘરે છે, ખાલી ઓનલી એમની ફેમિલીનું જ છે અહીંયા. કેમ કે ઘણા ટાઈમથી કરવું મારા મમ્મીને કરતા હતા. હા કીધું કે અંગૂઠો પાક્યો હતો. હા પછી અપર મહિનો હતો પછી એમ કે અપર મહિનામાં આવી ન આવી તો મેં કે અપર તો પૂરો થઈ ગયો હવે કરી નાખી જમવાનું. બરાબર છે. ઘણા ટાઈમથી મારા પપ્પાને કહેતા હતા ને કા હા હું હા સાચી વાત છે. એવું છે કાંઈ નહીં આગળ કરજો તાણે હવે. તો ભૂખા બેહાડવા હતા હે ભૂખા જાય છે ફોન કરતા હતા. એક બે ફોન આવી ગયા ક્યાં સવારી થઈ ગયા પપ્પાને તો હાલો હવે જાય છે. ઓલી રૂમમાંથી બિચારા છોકરાઓને અહીંથી બાળકોને કાઢ્યા આ રૂમમાં આવીને બેસી ગયા. કા પાણીપુરી ખાઈ છે કોરીપુરી જો અને ફેમિલી બધા બેસી ગયા છે જમવા માટે. જો મારા પપ્પા મારા મામા બધા હાલો ચાલુ કરજો. હેની વાટે છે ઓહો એ બરફીના ઢેફલા એ શું વાત છે? કાજુ બદામનો તો જામી ગયો હે મેળ પડી ગયો. હા આવી જાવ જો મસ્ત બધા જો જમવા મળ્યા છે. કા ગૌતમ નિરાતે હો રોહિત. મારી મમ્મી પીરસે છે અને આપણી થાળી અહીંયા આવી ગઈ છે ઓલરેડી ફાઇનલી.
અને હવે છે ને જમી લઈએ અને ભૂખ લાગી ગઈ છે બહુ અને વાગી જશે 9, 9:30 વાગી ગયા છે એટલે ઝડપથી જમી લઈએ. તો સારું ફેમિલી, હાલો આપણે તો જમવા બે ગયા છીએ. આજને બધા જમી લે વહી ગયા છે ધાબે, કારણ કે હામટા માણા હાથે થોડી કકડાઈ થાય અને બાળકો હતા કે ને ધાબે મજા આવે, બધાને ધાબે લઈને વહી ગયા છે. જે આપણે બે ગયા જમવા બધા. દેવ મામી આવી ગયા જમવા. દેવ મામીને રોટલો બનાવીને ખવડાવવાનો. એ મામી એને રોટલો ભાવે. એવું કઈ નથી, રોટલો ભાવતો નથી, પણ મામીને થોડી ડાયાબિટીસ છે કે નહીં એટલા માટે રોટલો ખાય છે. બધે જમવા બે જા. હારો બેનો રસીલાબેન કે તમે ખાધો જ નથી? રસીલાબેન ક્યાં ખાય? રસીલાબેન હારા છે. ઈ શાકે છે હજી તો. હારો બેનો જ ત્યાં મસ્ત જ આપણે બદામ શેક બનાવ્યો ને જમવામાં શું છે ખબર? બદામ શેક, સલાડ, પૂરી, મમરી, ચટણી, ઢોકળા અને નીતા. જમવામાં નીતા એક છે કા? જે મસ્ત મસ્ત જમવાનું છે. તમે બધા આવી જાઓ જમવા. બાળકો બધા ખાઈ ખાઈને વહી ગયા છે અને આપણે ખાવાનું બાકી. તો મને બહુ ભૂખ લાગી છે તો આપણે ખાવા મળીએ. તો સારું ફેમિલી, કાલે તો છે ને હવે મહેમાન આપણે ઘરે ક્યારે વૈયાઈ જાય આપને ખબર નથી, કારણ કે હું વયો ગયો હતો બહાર અને જમીન તરત જ નીકળી ગયો હતો અને એ બધા બેઠા હતા. અને પછી તો રાતે બહુ એટલે બહુ મેળવ્યો મોડો, એટલે લગભગ 1-1:30 વાગી ગયો છે ત્યારે ઠેઠ આવ્યો હતો અને પછી જો અત્યારે ઠેઠ મળ્યા બીજે દિવસે. આજે મસ્ત રવિવારનો દિવસ છે અને જો આજ તો કસ્ટમરની લાઈન હતી કા, અને આ જો ફોન ઘુમાડ્યા કરે અને તારી કોમેન્ટ આવે છે એક દી ડોકમાં પહેરે ને એક દી ન પહેરે. કઈ ન હોય, ગરમીનું વાતાવરણ હોય ને ક્યારેક મોડું બોડું થયું હોય તો ન પહેરાણું હોય ને. અને વિડીયો એવું થોડું છે કે અમે તૈયાર થઈને બધું પહેરીને જ બનાવતા હોય એમ. તો પછી વિડીયો તો અમારે જ્યારે ટાઈમ મળે ત્યારે કટ મારવાનો. હાલો ભાઈ ખાવા બેઠા, પછી ત્યાં કામ કરતા હોય ત્યાં જઈ ઓલું થાય તે બતાવવાનું હોય. એવું થોડું આપણે ચાર કરીને જ તે બધું વિડીયો ને એવું બનાવતા હોય એમ. ક્યારેક પહેરે ને ક્યારેક નોય પહેરે, એવું કઈ થોડું છે. જીવન સાચી છે, એવું ન હોય. એ કાંઈક પ્રોબ્લેમ થતો હોય તો જ એ ગળામાં ન પહેરતી હોય ને, કારણ કે ઘણા આમ આ જો મારે માંડ આ હૈદું છે એ હમણાં તોય અઠવાડિયાથી સારું છે થોડું. મોડું ધોઈને મેં કાઢી નાખી જોઈએ હાજરી અહીંયા છે ને માળા હોય જ તે મંગળસૂત્ર જો અહીંયા પડી. એટલે બધું અહીંયા રાખવાનું હોય. એવું કઈ થોડું હોય કે આપણે બધું પહેરીને પછી વિડીયો બનાવવાનો હોય. વિડીયો કરતો આંગળી જો અહીંયા આવ્યા, પાણી પીધું, પાણી પીને ફોન શરૂ કરતો, હું માર સીધું તૈયાર થાવ થોડું યુઝ હોય. આપણે જે પોઝિશનમાં બેઠા હોય, જે પોઝિશનમાં હોય એ રીતના જ વિડીયો બનાવવાનો હોય. તો પછી ખોટા ફોન ફતવા આપણે કરવાના ન હોય ને વિડીયોમાં. કઈ હોય નહીં, કઈ માથું કઈ એવું ન હોય, ઓળાવેલું હોવું જ જોઈએ. તો પછી ક્યારેક હોય ક્યારેક ન હોય, ક્યારેક કામકાજ કરતા હોય તો આપણે વધારે તો ઘર રૂટિનના જે વિડીયો વધારે બનાવવાનો હોય. બનાવતા હોય તઈ કે થોડો મંગળસૂત્ર બંગડીઓ ને બધું પહેરીને બનાવે, નકર ઢીલું જેવું લાગે. હા સાચી વાત છે. બધું પડ્યું છે પહેરતા હું કામ નથી તો હું સારું થોડું લાગે એમ વાત નથી. પહેરે ડોકમાં પણ થોડો ઉનાળો વયો જાય કે નહીં, એટલે તતડે ને કેટલું અગ્નિ થાય બળ, એટલે તમે જાવા જો. ગરમીનો ભાગ હોય કે ને એને વધારે લાગે એમ, હળાઈને થતું હોય કે ને એને ખબર હોય. કાંઈ નહીં, 50,000 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે હોનાનું કરાવી લેવું. એવું છે? હા કાઈ ને હાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હાલો એટલે મને હોનાનું ફૂલ સપોર્ટ કરો. હાલો આ દિવાળી ઓલે હું તો હવે મારે કેવું નથી કેટલા ટાઈમમાં ઈ મારું ખોટું પડે છે. કાંઈ નહીં, સારું જેદી થઈ ત્યારે કાંઈ નહીં. જો અત્યારે કસ્ટમર નથી ને તો મેં તો હાલો ઘડીક આપણે વિડીયો બનાવી લઈ, તમને બતાવી દઈએ આપણો શોરૂમ, શોપિંગ સેન્ટર, દુકાન બધું કહી દઈએ. જો આમ તો અવારનવાર તમે આ બધું જોતા જ હશો કલેક્શન, કારણ કે જોતા હોય એટલે તમને બધી ખ્યાલ જ હોય. તો કાંઈ નહીં, હવે છે ને થોડુંક ફ્રેશ થઈ જાવ. તો સારું ફેમિલી છે શોપેથી છે ને આવી જશે ઘરે અને મસ્ત હવે આજે ઘણા ટાઈમ પછી આજ ખાવાની છે લસણની કઢી, કાચી કઢી, અમારા દેશી ભાષામાં કાચી કઢી ખાવાની છે. ઉડ્યું જો મરસું ઉડાડ્યું મેં કે તે મેં હું વઘાર કરું તો હું જ ઉડાડું ને. તો તે કીધું મરસું ઉડાડ્યું. લસણની કઢી બનાવી નાખી, ભાખરી અને છા. હાવ એટલે સીધું સાદું અને સિમ્પલ ખાવાનું છે આપણે આજે. અને ઘરે કોઈ છે નહીં, ઘરે કોઈ નથી. આજે અમે ઓલરેડી 2 જણા થઈ. બધાય જશે બહાર જમવા અમારા દીપકભાઈની ઘરે. હા દીપકભાઈ ઘરે અમારું જમવાનું કર્યું હતું, પણ અમારે મોડું થાય એમ તો વાગી જાય કેટલા જોવો તમે ઘડીમાં. અહીંયા તો બનશે, ઈ બનશે. જોયું ને મરચું ઉડાડ્યું, જોયું? અત્યારે 10 વાગી જાય. 10 વાગી જશે તો પછી દીપકભાઈ ઘરે મહેમાનો કે 10 વાગે તો આપણે જમવાનું તો એને સારું ન લાગે એમ.
અને આજે રવિવાર છે એટલે અમારે શો ટ્રાફિક હોય એટલે 8 વાગ્યામાં આવવું પહોંચાણ ન થાય એટલે આ વખતે નહીં રવિવારે રહેવું જ પડે રહેવું પડે. રવિવારે કેમ કે બધાને રજાનો દિવસ હોય ને એટલે આપણે 9 વાગ્યા સુધી કસ્ટમર હોય કે ન હોય 9 વાગ્યા સુધી રહેવું પડે. રહેવું પડે એમ. યા મહિનો દી પછી 3 મહિના પછી 9 વાગ્યા સુધી રહેવું પડે છે. હા તો પછી ઘરે સીઝન ચાલુ થઈ જાય ને બીજું કઈ નહીં પણ જો આપણે જે રોંડાનું ખોલેલું હોય ને હાંજે હંકેલતા વાર લાગે બધું તો. હા બે ત્રણ કસ્ટમર હારે થઈ ગયા હોય તો આપણે એકને બતાવીને એકનું મૂકવા રહીને તો બીજાને પછી વાર લાગે ને કરતા એમ નહીં કરવાનું. એકને બતાવીને બીજું કસ્ટમર હોય ને બતાવી જ દેવાનું હારો જે પસંદ પડે એ લઈ લે ભારે જોઈ તો ભારે બતાવીને પછી બધું હંકેલા કરવાનું એમ. પછી નિરાતે બધું ગોઠવાઈ અમે તો કરવાનું આ રીતના કરીએ છીએ. તમારા મગજમાં કઈ નવો પ્લાન આવતો હોય તો અમને કહેજો. અમે તો જો આ રીતના બધું એમ જ કરવું પડે બધે એમ જ કરે તો જ મેળ આવે ને બાકી ઓલા કસ્ટમર જોતા હોય ને ઓલાને એ વસ્તુ થોડી મૂકી દેવાય નોંધ આપણે મૂકી દેવાય ને હવે એ મૂકીને પાછી બતાવે ને કરતા હોય એ આમાંથી જોઈ લો ગમે છે નો ગમતી તો બીજું બતાવવાનું આપણે પછી એ સાઈડમાં કરી દેવાનું એમ. કાંઈ હાલો રસોઈ પાણી બનાવી નાખે પછી આપણે જમી લઈએ મજા આવી જાય. આજ તો આપણું ફેવરેટ લસણની કઢી બનાવે છે કાચી કઢી. હવે જો છે ને જમી કાઢવીને એકદમ નવરા થઈ ગયા અને ફેનલભાઈનો મસાજ ચાલુ છે જો એને લેખા જરી કળતર આવી ગયો તો હજી એટલે માથે તેલ નહોતું ને મેં તેલ નાખીને રંગો જરી ઘસી દઉં ને તો એને સારું લાગે એમ આખોની પોરું માથું હતું તેલ નાખી દીધું હતું બપોર મેં દવા પાઈ હતી પણ સારું છે હવે ફેર પડી ગયો છે તાવ ઉતરી ગયો છે એટલે પેલા આને એવું 2-3 દી એટલે ફેનિલ લે મસ્ત મસાજ કરું તો કોપરાનું તેલ નાખું ને તો સારું લાગે પછી તું ભાઈ મને મસાજ કરી દેજો નહીં હું કરી દઈશ. આપણો વારો જ નથી આવતો હવે મસાજ કરવાનો કોઈને કહેવાનું જ નથી. હે તમને આ સારું કહેવાય આ સાચી વાત છે કા બેન બા અમારે સેવા કરવામાં હોય ને તો આ તમારી સેવા કરવાની આવી. મારું માથું કાંઈ પણ દબાવવાનું હોય ને અત્યંત તને કહેવાનું હાલો હરીફાઈ કરી કોનો હારો થાય અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.